ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના 6 વાગ્યા છે. આજે અમારે મા વૈષ્ણોદેવીના મંદિરે જવાનું છે અને અહીંયાથી ઘણું દૂર છે અને ત્યાં પહોંચીને પછી ઉપર 11 કિલોમીટર 12 કિલોમીટર જવાનું અને નીચે આવવાનું. ઘણો બધો રન કાપવાનો છે એટલે અમારે લેટ ના થાય એના માટે સવારે 6 વાગ્યામાં અમે હોટલેથી નીકળી જઈએ છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ આજે વહેલા ઉઠી ગયા? આજે વૈષ્ણોદેવી મંદિરે જવાના છીએ કટરા. એટલે કટરા ટ્રાન્સફર થવાનું છે એવું છે ને? મંદિરે જાવ દર્શન કરવા? હા હો. તું તો અહીંયા આવ્યા છે તો દર્શન કરી જ લેવાય ને. માણસો સુરતથી અહીંયા દર્શન કરવા આવે. કેમ કાલે તું ના પાડતી હતી ને? પછી અત્યારમાં આવે વિચાર ફરી ગયો દર્શન કરી લેવી ને. મેં એનો મોડ ફેરવી નાખ્યો. અત્યારે આપણે ટ્રીપમાં હતા. અચ્છા, ઓલા રેડિયામાં કેમ ફરે ચેનલ એની જેમ મોડ ચેન્જ કરી નાખ્યો. હવે આધ્યાત્મિક મોડ લઈ લીધો. આધ્યાત્મિક મોડ લઈ લીધો. ઓકે. કાશ્મીર આવ્યા છે તો વૈષ્ણવ દેવના દર્શન તો કરવા જ પડે, કારણ કે લોકો સ્પેશિયલ દર્શન કરવા માટે ઓલ ઓવર ઇન્ડિયામાંથી અહીંયા આવે. સવારમાં લોકો અત્યારે ફોટોગ્રાફી કરવા માંડ્યા છે. એટલો બધો ટાઈમ મળી ગયો છે આવી ઠંડીમાં ત્યાં લોકોને. પણ તમે વાતાવરણ જોઈ શકો છો કેવું મસ્ત છે. હું તમને એક વસ્તુ બતાવું. મારી પાછળ આ ગોપી દેખાય છે ને, આમ જો સાઈડ કરી દો. એ સ્વેટર કઈ રીતે, આ કઈ નવી સ્ટાઈલ છે સ્વેટર પહેરવાની? અચ્છા, બેક સાઈડ થી પહેરવાનું, બટન પાછળ આવે. અને ક્યારેક કોકને મોઢું ન જોવું હોય ને તો એની માટે ઓપ્શન છે કે એને આ નામ પહેરાવી દેવાનું. અત્યારે સવારમાં અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ગાડી ઉપર આપણે સામાન ગોઠવીને ઉપર કાગળ લગાવી દીધો જેથી બેગ ન પલળે અને હવે નીકળીએ છીએ જવા માટે. અત્યારે છે ને અમે પહલગામથી કટરા જઈએ છીએ. ત્યાં રસ્તામાં ફૂલ ટ્રાફિક છે અને ટ્રાફિકનો લાભ આ ભાઈ પૂરેપૂરો લે છે. કમ્પ્લેટ ટ્રકનો કાચ સાફ કરે છે અને સમયનો સદુપયોગ કરે છે. અને આ ભાઈ પણ બીડીનો સદુપયોગ કરી રહ્યા છે. આ ભાઈ અમારા ડ્રાઈવર છે બશીરભાઈ, એ સદુપયોગ કરે છે. એ સિગરેટ બિગરેટ કમ્પ્લીટ પી લીધું ને એક મિત્ર હારે દોસ્તી થઈ ગઈ છે અહીંયા, એટલે એનો ટાઈમ તો નીકળી જાય. અને અમે આ સમયનો સદુપયોગ કરીને અહીંયા બહાર નીકળીને વ્લોગ બનાવી લીધો. બધી ટ્રાફિકને લીધે કિશનભાઈનો મગજ બેન્ડ મારી ગયો છે અને મેપ આખો એના હાથમાં છે. એ જે સાઈડ લઈ જાય ત્યાં આપણે જવાનું છે. કિશન, શું કરે છો? હું આપણા એરોપ્લેનની ટિકિટ કઈ રીતના છે એ જોઉં છું. અચ્છા, આવતીકાલની ટિકિટ છે ને? આવતીકાલની તો ટિકિટ મંગાવી લીધી કે બાકી છે? ટિકિટ તો મંગાવી લીધી પણ હવે બોર્ડિંગ પાસ બાકી છે મંગાવવાનો. ઓકે, મંગાવી લે. હવે કદાચ હવે તો ઓફિસ ખુલ્લી ગઈ હોય ને એ લોકોને. ફોન કરો 5 મિનિટમાં. ક્યારના જે હોટલની વાટ જોતા હતા ને એ ફાઇનલ આવી ગઈ છે અને આખા કાશ્મીરમાં હાઈવે ઉપર એક ટકાટક હોટલ મળી હોય ને તો શ્રી હરિ ઢાબા. અમે ગયા ત્યારે અહીંયા જીમાતા અને રિટર્નમાં અહીંયા ઉપર. અમને બહુ ગમ્યું. એવું લાગ્યું કે સ્પેશિયલ ગુજરાતી અમે ખાવા દેવા છે. એકદમ પ્રોપર ગુજરાતી ટેસ્ટ. દેશી મોજ હોય ને ભાઈ તો ખાતા ઉપર છે. મસ્ત મજાની મજા આવે છે. તો કાશ્મીરમાં છે ને પહેલી વાર કોકને ખેતી કરતા જોયા આપણે. કદાચ પાળા બાંધે છે એવું લાગે છે. તો અમે કટરા પહોંચી ગયા છીએ અને હવે નીકળે છે વૈષ્ણોદેવી માતાજીના મંદિર તરફ દર્શન કરવા માટે. અને આજે અમારી આગળ પાછળ તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક છે જ નહીં. અને આ કાર્ડ અમે લઈ લીધું છે અને RFID કાર્ડ કહેવાય. અને આ તમારે ઉપર જવું હોય ને તો એના માટે આ ફરજિયાત છે. ડોક્યુમેન્ટ જરૂરી છે. આ ડોક્યુમેન્ટ આપીને આ કાર્ડ નીકળે. અહીંયા ઘણી બધી પાલકી પડી છે પણ અત્યારે એટલી બધી ટ્રાફિક નથી એટલે બધા ફ્રી લાગે પાલકીવાળા. અહીંયા તો એટલી બધી આજે ભીડ નથી, નકર અહીંયા ચાલવાની જગ્યા ન હોય એટલું બધું પબ્લિક હોય. હવે અમે આગળ જઈએ છીએ અને આગળ સામેથી પરચી કપાવવાની છે ઘોડા માટેની. ક્યાં ચડે છે ઘોડા ઉપર? થાંભલા પર ક્યાં ચડે છે? ઘોડા પર ચડવાનું છે. વાહ વાહ વાહ, કલાકાર હો. પણ પ્રિયા કમ્પ્લેટ ને અહીંયાની લોકલ માર્કેટ છે. ઘણા લોકો ઘોડો લઈને જાય અને ઘણા લોકો ચાલીને જાય છે. લોકો ચાલીને જાય છે અને ચાલીને આવે છે પણ બધાના ફેસ ઉપર ચોખ્ખી થકાન દેખાય છે. અહીંયાથી માતાજીનું મંદિર હજી ઘણું દૂર છે અને અહીં તો અડધે નથી પહોંચ્યા કારણ કે 14 કિલોમીટરનો આખો રન છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે. અમે જમ્મુ હતા ને ત્યાં વરસાદ આવ્યો હતો ત્યારે જોરદાર વરસાદ ચાલુ થયો છે પણ અહીંયા આ રીતે ઉપર આ તાલપત્રી નાખેલી છે એટલે અમને વરસાદ લાગતો નથી. પણ થોડાક આગળ જાશું એટલે આ રીતે ખુલ્લું વાતાવરણ આવશે એટલે પાછો વરસાદના છાંટા ચાલુ જ છે. કાકાને એવું કીધું કે તમે ઘોડાને તો ખવડાવો તમે ખાવ. એટલે કાકા કહે છે કે મારે 45 વર્ષ ત્યાં ઘોડો ચલાવતા અને હવે જાજુ જીવવાનું નથી. આગળ વરસાદ ચાલુ છે, જોરદાર વરસાદ આવે છે એટલે બધા ઘોડાને અહીંયા અત્યારે લાઈનમાં ઊભી રાખી દીધેલા છે. મારી પાછળ એક ઘોડાની લાઈન થઈ ગઈ છે. જય માતાજી. હજી અમે 2.5 કિલોમીટર ઉપર આવ્યા ને ત્યાં ફૂલ વરસાદ આવવા માંડ્યો. અમે ઘોડાવાળાને પૂછ્યું કે આ વરસાદમાં ન હાલે તો એણે કીધું કે અમારા ગાદી ભીની થઈ જાય અને ઘોડા ભીના થઈ જાય એટલે એના લીધે એને
બીમારી આવે. હજી અમારે 2.5 કિલોમીટર ઉપર જવાનું છે, એટલે ટોટલ 4.5 કિલોમીટર છે કે જે ઘોડા ઉપરથી લઈ જાય છે. અને ત્યાંથી બીજી ઇલેક્ટ્રોનિક બાઇક છે, એ અમને લઈ જાય છે, પણ એ આખું પતરાવાળું છે. ત્યાં તમે વરસાદ હોય તો તમે ચાલીને જઈ શકો. મંદિર ઘણું હાઈટ ઉપર છે, એટલે જ્યારે વરસાદ આવે ત્યારે અહીંયા લાઇટ જવાનો પ્રોબ્લેમ રહે છે. અત્યારે લાઇટ વહી ગઈ છે અને સામે જોરદાર વરસાદ ચાલુ છે. અહીંયા એટલી મોટી મૂર્તિ જોઈને એવું લાગતું હોય છે કે આ મંદિર છે, પણ આ મંદિર નથી. આ લોકો આટલી મોટી મૂર્તિ છે ને મંદિર માટે વેચે છે. અને આવી તો ઘણી બધી દુકાન જોઈએ અમે અહીંયા. અત્યારે બધા ઘોડા ચાલે છે. ગોપી અને કિશન નથી દેખાતા, આગળ વયા ગયા. અહીં વૈષ્ણવ દેવી થી શું તમે ખરીદી કરો છો? બ્રેસલેટ, હા, કલર મસ્ત છે. તારે પ્રિયા શું લેવાનું છે? મારે ઈ જ લેવાનું છે બ્રેસલેટ. ઈ સેમ બે નહીં મળે તો? 4 લેવા છે, ઉર્વિશા યેશુ ને મારું ને નિશાન. અચ્છા, બે બેન માટે ને તમારા બે માટે. જો કે અહીંયા અલગ ઘણી ડિઝાઇન છે, બીજા જોજે આમ જો. વિષ્ણુ એક બસ 20 રૂપિયાનો તો મળે જ છે. તો લઈ લેવાય. મળે છે, આવું તો મળે છે. લોકો અહીંયા મસ્ત રીતે પ્રસાદ તૈયાર કરેલો છે. અંદર હવે સિલ્વરનો સિક્કો હોય કે ખ્યાલ નહીં, પણ મસ્ત છે. અહીંયા બધી આઈટમ છે. અહીંયા મમરા છે અને પ્રસાદીના રેડી પેકેટ આ લોકોએ કરેલા છે. થોડોક વરસાદ ઓછો થયો છે એટલે હવે પાછા ઘોડા ઉપર બેસવા જઈએ છીએ. પ્રિયા ચડી ગઈ છે ઘોડા ઉપર, વરસાદ બંધ થઈ ગયો છે એટલે હવે આપણે આગળ જઈએ. અને અહીંથી જે ઘણું દૂર છે એ તો નીચેથી 2.5 કિલોમીટર જ ઉપર ચડ્યા છીએ. હા, અહીંયા છે ને તમારે 2 પ્રકારના આઈ કાર્ડ પહેરવા પડે. એક આને કહેવાય RFID કાર્ડ, જે તમારી ઓળખાણ માટે હોય, અને આ ઘોડાવાળાનું કાર્ડ છે, એનું પોતાનું ID કાર્ડ. જય માતાજી, જય માતાજી. અમે 75% અંતર કાપી લીધું છે અને હવે 25% જેવું બાકી છે. હમણાં કદાચ 25-30 મિનિટમાં પહોંચી જઈશું. અને બીજી એક વાત એ કે અમે ગમે ત્યારે ટ્રીપમાં જઈએ ને એટલે મેક્સિમમ મંદિર તો લઈએ જ તે, પણ આ પહેલી એવી ટ્રીપ છે અમારી ફ્રેન્ડ ગ્રુપની જેમાં એક જ મંદિર લીધું છે અમે, અને એ પણ જોરદાર. મા વૈષ્ણવ દેવીની શક્તિપીઠ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. આગળ જે ગ્રુપ ગયું એનો ઉત્સાહ તમે જોયો ને કેટલો હતો. ભગવાન પ્રત્યેના કોઈ પણ કાર્યમાં એટલો જ ઉત્સાહ હોવો જોઈએ. આ નાના છોકરાનો ઉત્સાહ કેટલો છે જો. ક્યારનો અમારી પહેલા ચાલે છે, હજી એકે બ્રેક નથી લીધો. હવે ફાઇનલી અમે અહીંયા ઉપર પહોંચી ગયા. કદાચ 95% જેટલું અમે અંતર કાપી નાખ્યું છે. હવે ખાલી 5% જેવું બાકી છે અને હવે અહીંથી મંદિર ખૂબ નજીક. ચાલો થોડુંક જ બાકી છે. બધા થાકી ગયા ને? તો તમને ખબર પડે ને. દર વખતે કઈ થોડું હેલું મળી જાય. મંદિરે જાવ તો થોડુંક તો હાલવું પડે ને. હા, તો પછી મંદિરે પહોંચી જાવ એમ થોડું હાલે. સાત એટલે કાંઈ ન કહેવાય. રણ જોવા મળ્યું છે અને પહેલા તો એ વિચારવાનું છે કે આટલું બધું ઊંચાઈ ચડ્યું કઈ રીતે છે. અહીંયા કેટલું સુંદર બધું ડેકોરેશન કરેલું છે. માતાજીનો ફોટો છે અને અહીંયા જય માતાજી લખેલું છે. આ બધી વસ્તુ રિયલ ફ્લાવરમાંથી બનાવેલી છે. શિવાય, જય શ્રી રામ, જોરદાર ડેકોરેશન કરેલું છે બધું. આ મહા વૈષ્ણવ દેવી મંદિરનો એન્ટ્રી ગેટ છે અને એન્ટ્રી ગેટમાં ઘણા બધા દૂરથી લઈને ઠેક મંદિર સુધી ડેકોરેશન કરેલું છે. જો જય માતાજી. અહીંયા મોબાઈલ અને સ્માર્ટ વોચ, ચશ્મા એવું બધું અહીંયા જમા કરાવી દેવાનું, કારણ કે અંદર મોબાઈલ અલાઉડ નથી. પછી સામે ઉપર દર્શન કરવા માટે જઈ શકીએ છીએ. અને રિટર્નમાં જ્યારે તમે આવો ને ત્યારે પાછું અહીંથી રિસીવ કરીને અહીંથી એક્ઝિટ થઈ શકો છો. બહુ ભૂખ લાગી હતી એટલે અહીંયા ડોમિનોઝ એમાં પીઝા ખાઈ લીધા અને હવે જઈએ છીએ પાછા નીચે. તો ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે અને અહીંયા ટોટલ 3 માતાજી બિરાજમાન છે. મહાકાળી, વૈષ્ણવ દેવી અને મા સરસ્વતી. આ ત્રણેય માતાઓના દર્શન કરવા માટે ખાલી 3 સેકન્ડ તમને મળશે, પણ આ 3 સેકન્ડ એ બધાના નસીબમાં ન હોય. અમે બહુ શાંતિથી માતાજીના દર્શન કરી લીધા છે અને હવે અમે નીચે જઈએ છીએ. નાઇટનો ટાઈમ થવા આવ્યો છે એટલે મંદિરની બધી લાઇટ ચાલુ થઈ ગઈ છે અને બહુ મસ્ત વ્યૂ આવે છે. પણ હવે અમે તો નીકળી ગયા છીએ. અને આ માતાજીના 3 સેકન્ડના દર્શન પણ બહુ દુર્લભ છે. એકવાર જરૂર અહીંયા આવવા જેવો છે. તો હવે અમે વૈષ્ણોદેવીથી નીકળી ગયા છીએ અને તમને છેલ્લો નજારો બતાવું. બહુ જબરદસ્ત છે. લાઇટિંગ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે સીધા આપણે નીચે હોટેલે મળીએ. અચ્છા, બશીરભાઈ અને કિશનભાઈ બે નક્કી કરે છે કે આપણે એરપોર્ટ કઈ રીતે પહોંચવું. તમારે ચા છે, કોફી છે, બ્રેડ, ફ્રૂટ, પછી બટાકા પૌવા છે અને દહીં છે. અચ્છા, પરોઠા કોમ્પ્લિમેન્ટરી છે. એ હોટેલથી નીકળ્યા છીએ અને અત્યારે પણ વરસાદ ચાલુ છે અને જોરદાર વાતાવરણ છે. બોલો તમે પણ ગમે ત્યાં જાઓ ને તમે પાણીપુરી તો ગોતી લ્યો. આપણે અત્યારે જમ્મુ પહોંચી ગયા છીએ અને અહીંયા લોકોએ પાણીપુરી ગોતી લીધી. આપણે સામે જવાનું છે.
સામે જે કિલ્લો દેખાય ને એ કિલ્લાએ જવાનું છે અને કિલ્લાની બાજુમાં એક્વેરિયમ છે ત્યાં જવાનું છે. તો આપણે આ એક્વેરિયમમાં જવાના છીએ અને એક્ઝેક્ટ બાજુમાં અહીંયા આ ગાર્ડન છે. આ ગાર્ડન ગાર્ડનનું નામ છે બાઘ એ બહુ. આ ક્યાંથી બાહુબલીમાંથી પડ્યું છે નામ? હા, બાહુબલીમાંથી બાહુ નામ ઓલો લાગે કિલ્લો છે છે. તેવું જ. આ અહીંયા કિલ્લો છે. આપણે અહીંથી એન્ટ્રી લઈશું અંદર એટલે અહીંયા કિલ્લાની નજીક જવાનું છે, કાં તો એમાં જ એક્વેરિયમ છે, બેમાંથી એક વસ્તુ છે. મારી પાછળ છે ને એ બહુ ફોર્ટ છે, જમ્મુનો કિલ્લો. અને અહીંયા સાંજે આવતા 7 વાગી ગયા, પણ આ કિલ્લો છે ને 6 વાગે બંધ થઈ ગયા. ઘણા ટુરિસ્ટો જમ્મુ કાશ્મીર ફરવા આવતા હશે, પણ આ જમ્મુનો કિલ્લો લગભગ કોઈ જોયો નહીં હોય, કારણ કે અહીંયા કોઈ નથી આવતું. પ્રિયા, મને એવું લાગે છે આ કિલ્લો છે ને અહીંયા ટુરિસ્ટો કરતાં અહીંનું લોકલ પબ્લિક વધારે આવતું છે. એવું જ છે ને? અહીંયા રહેતા હોય ને એ લોકો. હા, અહીંયા રહેતા ને વધારે આવતા. એન્ટ્રી ગેટ મસ્ત છે. કંઈક નવું દેખાણું. રૂપાણી આ શું છે? આ કેસર છે, અચ્છા, પણ ડુપ્લિકેટ કેસર. હા, લાલ કેસર છે. લાલ કેસર છે. બાકી કેસર કેસરી આવે. કેસર કેસરી આવે. સરસ. શું કહેશો? કેસર કેસરી નો આવે, કેસર મરૂન કલર નો આવે. કેસર અને મરૂન ઈ તે કલર નો આવે. original કેસર હોય. તો આ મરૂન જ ન કહેવાય આ કલર ને? આ રેડ છે, જોવો ને. આમ જો. અચ્છા, રેડ છે. આ મતલબ આ કેસર નથી. કેસર નથી. કેસર ને પર્પલ ફૂલ આવે. ઓકે, ચાલો આપણે એન્ટ્રી લઈ લઈએ એક્વેરિયમ માટે. અમે જો કે આ કિલ્લો બંધ થઈ ગયો એટલે કિલ્લામાં નથી જતા, એક્વેરિયમમાં જાય છે અહીંથી. અહીંયા જો શું માછલી બહાર આવી. માછલી મોટું છે, એમાં અંદર જવાનું. ઓહો, કવડી મોટી છે. જો આ જે કિલ્લો છે ને, આ જે બારી દેખાય ને એમાંથી આ જમ્બુના બધા આખું જમ્બુ સિટી આખું અહીંથી દેખાય અચ્છા, છે. સિટી આખું અહીંથી દેખાય છે. આ કિલ્લો આથી રાજા રાણી જોતા, હા. અને અહીંથી આ જમ્બુ સિટી આખું દેખાય. હા, ઓકે, આખું સિટી દેખાય અહીંથી. આ કિલ્લાની બાજુમાં જ એકદમ એક્વેરિયમ છે. અચ્છા, તો આ બારી શેના માટે છે તને શું લાગે? રાજા અહીંયા સવાર કે સાંજે એકવાર આ જમ્મુ સિટીની લાઇટિંગ ને બધું નિહાળે એના માટે આ બારી છે. અચ્છા, એટલે સવારમાં મોર્નિંગનો ટાઈમ અહીંયા સ્પેન્ડ કરતા બારી, એવું થયું ને? ગમે ત્યારે રાજા અહીંથી નીકળતી, અહીંયા બધા પ્રજા અહીંયા બધી નીચે ઊભી રહેતી. હા, તો અત્યારે આપણે પ્રજાત ગણાય ને. હાલો, હા. અહીંયા છે ને જમ્મુના રેલવે સ્ટેશનનું નામ એ જમ્મુ તવી સ્ટેશન છે, અને એ આ નદીના નામ ઉપરથી જ નામ પડ્યું છે, જમ્મુ તવી. એરપોર્ટ નજીક છે ને એટલે પ્લેન ચાલુ ને ચાલુ જ રહે, ગમે ત્યારે રાતે ચાલુ જ હોય. સામે બીજું પ્લેન ઉડ્યું, અહીંયા કન્ટિન્યુ ચાલુ જ રહે, કારણ કે અમે જ્યાં છીએ અહીંયા એક્ઝેક્ટ બાજુમાં એરપોર્ટ છે. હાલો આપણે જઈએ એક્વેરિયમમાં. 8:30 બંધ થઈ જાય છે, એટલે કદાચ કલાકનું છે, એટલે આરામથી ફરાઈ જશે. હા, એક્વેરિયમની એન્ટ્રી છે. પ્રિયા, કેમ આગળ ભાગે છો મારી યાર? હાલ, એક્વેરિયમ બહુ સારું છે, એટલે આગળ જવાનું મન થાય છે. આપણે જે ઉપર કિલ્લો જોયો ને એમાં જે લોકો અહીંયા રાજ કરીને ગયા છે ને એના પાછળ બધાના પિક્ચર લગાવેલા છે. બધા અહીંયા રાજ કરીને ગયેલા છે. અહીંયા કેવું નાનું એવું ટર્બાઇન મૂકેલું છે, આ કન્ટિન્યુ ચાલુ જ રહે 24 કલાક. ત્યાં છે ને આર્ટિફિશિયલ સ્ટ્રોબેરી બનાવેલી છે, અને એની અંદર ઝીણું એવું ઘર છે, આમાં માછલી રહી છે. માછલી અહીંયા રહેશે. અચ્છા, એનું ઘર છે. હા હા, અહીંથી જો આ આપણે જોતા હતા ને આખો અહીંથી ફોર્ટ છે, અને આ ફોર્ટની બહારનો વ્યૂ છે. આપણે અત્યારે અહીંયા એક્વેરિયમમાં છીએ, અને આ તવી રિવર છે જમ્મુની. આજે આપણે માછલીના હાટ આવે ને, જો આ રીતે આવે. અચ્છા, એ માછલીનો હાર્ટ છે. હા, આ છે એનું મગજ. હા, બે માછલીનું મગજ આવું આવે. પછી આ એના શરીરના બધા અવયવો અને અંગો છે, અને થોડાક નીચે જાય ને તો અહીંયા એના હાડપિંજર છે. એ આપણે ઘણા એક્વેરિયમ ફર્યા, પણ આ રીતની ઇન્ફોર્મેશન નહોતી કા અહીંયા બધું લખેલું છે. અહીંયા છે ને ઘણા સેલિબ્રિટીઓ, ઘણા પોલિટિશિયન્સ બધા આવી ગયેલા છે, એના ફોટા લગાવેલા છે. અહીંયા જે દેખાય ને એ જનાબ શેખ મોહમ્મદ અબ્દુલ્લા છે. એ અહીંયા બધી માછલી છે ને એકદમ સ્ટ્રેટ ઊભી છે, સ્ટેચ્યુ થઈ ગયો ને એની જેવી લાગે છે. તમને આમ એક નજરે જોઈએ ને આર્ટિફિશિયલ જેવી લાગે, પણ એકદમ ઓરિજિનલ માછલી છે. કેટલા કલર છે આની અંદર, આ જો ખૂણામાં કેટલી ભેગી થાય. એ લોકો યુનિયન છે આખું, કે આપણે માછલીનું યુનિયન છે. માછલીઓનું યુનિયન છે. જો કે આપણે ફેર્યા ને જમ્મુ કાશ્મીરની બધી જગ્યાએ યુનિયન હતું, એટલે માછલીનું યુનિયન હોય જ ને. વિશાલ બાબાએ હવે નવો ધંધો ચાલુ કર્યો છે, તમને હું બતાવું. વિશાલભાઈ, તમે શું કરો છો અત્યારે અહીંયા? કેટલું પબ્લિક બેઠું બતાય. ઓહો, ફૂલ પબ્લિક હો. પણ વાહ ભાઈ વાહ વાહ. બધાનું આજે આપણે હેન્ડલિંગ કરવાનું છે. અચ્છા, વિશાલભાઈ આ તમારો બોડીગાર્ડ છે? ભાઈ તું ક્યાં છે? રાજસ્થાનમાં અનંતા રિસોર્ટ છે ને, હા બહુ જોરદાર છે. પર પર્સન કંઈક 20 કે 25,000 રૂપિયા છે. હા, એ મસ્ત છે. બહુ અને અહીંયા છે ને સેમ નજારો જયપુરમાં દેખાય ને, જયપુરનો કેમ ફોર્ટ હોય ત્યાં બેઠા હોય ત્યાંથી નીચેનો જેવો નજારો દેખાય ને, એવો સેમ નજારો આ જમ્મુ ફોર્ટથી દેખાય છે. સામે પ્રિયાની એક્ઝેક્ટ બેક સાઈડ આ જે લાઇટિંગ દેખાય ને
એ આખો બ્રિજ છે અને લાઇટિંગ છે ને 15-15 મિનિટે ચેન્જ થાય. હવે અહીંયાથી આપણે નીકળીએ છીએ અને અહીંયા જોરદાર ફોર્ટ ઉપર લાઇટિંગ થયેલું છે. આ ફોર્ટની ચારે બાજુ સેમ આવું લાઇટિંગ છે કલરનું. પર્સન 100 રૂપિયા ટિકિટ છે પણ આ બધા લોકો ફ્રીમાં જોવે છે. પ્રિયા 100 રૂપિયા ટિકિટ આપી યસ તો કેમ ફ્રીમાં જોવે છો? દેખાય છે જોઈ લેવાનું. હાલો અમે જોયું ને ફ્રીમાં, તમને ફ્રીમાં બતાવીએ. લેસર શો 50 બહારથી જોયું, અંદર જઈને તો 100 રૂપિયા થયા, 50 અમે બહારથી. 6 જણાના 600 રૂપિયા બચાવ્યા. અહીંથી લેસર શો વ્યવસ્થિત દેખાતો નથી પણ સામે ચાલે છે. અહીંયા કિલ્લો અને એની બાજુમાં ચંદ્ર. બહુ જોરદાર નજારો છે અહીંયા. આ ઢોસું કોનું બને છે? મળી ગયું જ્યુસ. અચ્છા આ તારું ઢોસું બને છે કિશન? મારું ઢોસું બને ઓનિયન ઓનિયન વાળું. કડક પેપર. તો આ લોકોએ બધું બનાવ્યું એ બધું પ્લેન પેપર. પ્લેન પેપર પૂછી લઈએ કયું છે. કેવી સાંભાર છે? ચટણી ઢોસા બહુ જોરદાર. ચકાચક સુરત જેવી. સુરત જેવો ટેસ્ટ. હા વાહ 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 વાહ. ચાલો અહીંયા આપણે પોતે કામ કરતા ને એવું લાગે છે. હા સેલ્ફ સર્વિસ છે બ્રધર. સારું કરે ને પેન્ટ ઉપર. કિશન કેવું લાગ્યું? બહુ મજા આવી. જો કે સ્ટ્રીટ ફૂડ ખાવાની કંઈક મજા જ અલગ છે જમ્મુમાં. પછી 2 પ્લેન બના દો और फुल कड़क करना. સાંભાર नहीं 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 ढोसा ढोसा ઢોસા 2 પ્લેટ. 2 प्लेन लेकिन फुल कड़क बनाना. ઢોસા ખાઈને હવે કાકાનો વારો લીધો છે. એ તે શું લીધું પ્રિયા? સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ. સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ. જો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ. બહાટી બોલાય ઢોસામાં હવે આઈસ્ક્રીમનો વારો આવ્યો છે. તો અમે જમ્મુ એરપોર્ટ પહોંચી ગયા છીએ. અંદર ચેક ઇન કરી લીધું પણ આજે 1 કલાક ફ્લાઇટ લેટ છે કારણ કે આગળ દિલ્હી અમારો જે સ્ટે છે ને ત્યાં દિલ્હી ટ્રાફિક છે અત્યારે. પણ એ અત્યારે બોર્ડિંગ પાસ રીડ કરે છે. કાંઈ સ્પેલિંગમાં મિસ્ટેક નથી ને એ ચેકિંગ થઈ ગયા પછી આ ચેક કરે. જો તમે એને બુદ્ધિ. અહીંયા જમ્મુ એરપોર્ટ ઉપર એક ધાર્મિક સ્થળની જબરદસ્ત શોપ મળી છે. બહુ યુનિક વસ્તુ છે. ચાલો તમને બતાવું. આ રામ દરબાર છે આખો મેટલનો અને બીજે અહીંયા ઘણી બધી વસ્તુ છે. કૃષ્ણ ભગવાન છે, પછી નાની શિવલિંગ છે અને આવો જરા અહીંયા સાંઈ બાબા ચાલીસા છે, પછી આસ્થા ચાલીસા છે, દુર્ગા નીતિ આરાધના છે. આ લોકોએ જે રીતનું વસ્તુ બધી પ્રેઝન્ટ કરી છે ને પેકેજિંગ કર્યું છે ને એકદમ જોરદાર છે ને અહીંયા ઘણી બધી યુનિક વસ્તુ મળે છે. અમે આખું જમ્મુ કાશ્મીર ફર્યા ને પણ આ યુનિક વસ્તુ લગભગ અહીંયા કોઈ જગ્યાએ જોવા નથી મળી. અહીંયા નાની બહુ ઘણી બધી છે. આજે હનુમાન જયંતિ છે ને તો આ સુંદરકાંડનું આખું પુસ્તક છે. અચ્છા આજે હનુમાન જયંતિ છે અને આજે સુંદરકાંડનો પાઠ કરે લોકો. ફ્લાઇટ અમારી પાછી ડિલે થઈ છે. ડિલે તો થઈ હતી ઓલરેડી, પાછી બીજી ડિલે થઈ છે. પછી બીજી વાર ડિલે થઈ છે એટલે 11 વાગે આવશે. એટલે આ લોકોએ થોડીક વ્યવસ્થા કરી આપી છે નાસ્તા માટેની. તો અમે લઈ આવ્યા છે. જોઈએ અંદર શું એ લોકોએ આપેલું છે નાસ્તામાં. મસાલા ડ્રાયફ્રૂટ છે, પછી એક જ્યુસ પણ આપ્યું છે રિયલનું અને બિસ્કિટ પણ આપ્યું છે. નાસ્તો કરતાં અહીંયા બેક સાઈડ જોયું ને તો આ લોકોએ ઇન્ડિગો વાળાએ પઝલ આપેલી છે એટલે હવે આપણે પઝલ સોલ્વ કરીએ. પઝલ તો સોલ્વ કરી ભાઈ પણ બોલ પેન નથી. કઈ રીતે સોલ્વ? પેન નથી પેન નથી તો કેન્સલ. પ્રોગ્રામ કેન્સલ. તો પ્રોગ્રામ કેન્સલ. અંદરનો તો બધું પતી ગયું છે પણ બહારનો પ્રોગ્રામ બાકી છે. બહારનો પ્રોગ્રામ બાકી હતો. મસ્ત ટાઈમ પાસ કરવા માટે આ લોકોએ પઝલ આપી હતી પણ હવે પેન નથી એટલે આપણે આ પ્રોગ્રામ સ્કીપ કર્યો છે. અલગ અલગ કલરના અલગ અલગ હા. કલર છે. જો નીચે બ્લુ, એનાથી છે ને એટ્રેક્શન વધે એટલે. યલો, આ કયો કલર કહેવાય? ગ્રે, ગ્રીન છે. ગ્રીન. જે ગ્રીન હોય તે બરગંડી. બરગંડી. એને બરગંડી થોડો કહેવાય. શું લખ્યું છે? જો વાત. સોરી ફોર ઇનકન્વીનિયન્સ. આપણે જે Wait આપણે કરો. જે વેઇટ કર્યો ને હા કે 2 કલાક ફ્લાઇટ ડિલે હતી હા એટલે આ લોકોએ આપણને નાસ્તો આપ્યો સવારનો. એટલે તારા પગે માથું ટેકાવીને સોરી કીધું એમ? એટલે મારા પગે સોરી કીધું. ના બ્રો એણે તો ખાલી લખી દીધું છે કે સોરી એમ કે માથું ટેકાવા નહીં આવે. પછી આપણે દિલ્હી એરપોર્ટ જઈશું ને, હા જો આપણે અત્યારે 11 વાગ્યાની ફ્લાઇટ છે બરાબર. 11 વાગે આપણે બેસશું એટલે 11:15 ઉપડશે. આપણે ત્યાં 12:15 પહોંચશું. ત્યાં આપણને લંચ આપશે. હા એ આપણે ઓલા ક્રેડિટ કાર્ડ ઉપર લેવાનું છે લોન્ચમાં. અચ્છા. જો કે ગુજરાતી હોય ને એ ગમે ના ક્રેડિટ કાર્ડનો જુગાડ કરીને જુગાડ બપોરનો કરીને લંચ કરી જ લે છે. અહીંયા એરપોર્ટ ઉપર લોન્જમાં ઓલું ક્રેડિટ કાર્ડ ચાલે ને એ 2 રૂપિયામાં તમને લોન્જમાં એક્સેસ મળી જાય એનું. એટલે ગુજરાતી લગભગ કોઈ પણ એરપોર્ટ ઉપર આવે ને
એટલે એ ગમે એમ કરીને ક્રેડિટ કાર્ડનો જુગાડ કરીને જ આવે, જો કે અમે કરીને જ આવ્યા છીએ. અમારી જેમ આ લોકો પણ ફ્લાઇટ આવવાને વેઇટ કરે છે ક્યારના. હવે એ લોકો થાક્યા છે. હેલિકોપ્ટર આવી ગયું છે. કિશન તારે આ ટિકિટ ટ્રાન્સફર કરીને હેલિકોપ્ટર નથી કરી દીધી ને? આપણે હેલિકોપ્ટર નથી. તો આ કેમ અહીંયા એવું છે હેલિકોપ્ટર? પ્રાઇવેટ ઓનરનું હોય. અચ્છા, પ્રાઇવેટ છે. હા, એવું લાગે છે. અહીંયા ઇકોનો વર્ડ જો સીધા અહીંથી છે ને હેલિકોપ્ટરમાંથી ઉતરીને સીધા સામે ઇકોમાં બેસાડ અહીંયા. આવ્યા નગર ઉડાન ભરીને હા, જાય છે એટલે ત્યાંથી છે ને સીધા અહીંયા ઇકોમાં બેસાડ્યા. એક પ્લેન આવી ગયું છે ઇન્ડિગોનું, પણ હજી અમારું નથી, એવું અમારે ટાઈમ લાગશે. અમારું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે ગેટ નંબર 1 નું, તો ત્યાં જઈએ છીએ. રાહતનો શ્વાસ લીધો એવું લાગ્યું? રાહતનો શ્વાસ હો ભાઈ. ફાઇનલ એમ થયું કે જો મેં તમને કીધું 11 વાગે કારણ કે આજે ઘણી બધી ફ્લાઇટ લેટ હતી. આપણે ચાલતા ચાલતા ગેટ નંબર 1 ઉપર પહોંચી ગયા છીએ. તમારા બધા નસીબમાં લાઈન જ છે. જો બેંકમાં લાઈન, રેલવે સ્ટેશનમાં લાઈન, રેલવે સ્ટેશને લાઈન, બેંકમાં લાઈન, એરપોર્ટ ઉપર લાઈન, આપણે ગોંડા રાઈડમાં ગયા ને કાશ્મીર ત્યાં લાઈન. ખબર નહીં આ લાઈનથી ક્યારે છુટકારો થાય. હવે તો અમે અત્યારે વિમાનમાં એન્ટ્રી લઈ લીધી છે. તારી સીટ કેમ આવી છે? એ વોશ કરવા આપી છે. વોશ કરવા આપી છે તો ક્યારે આવે છે? આવે જ છે એમ કીધું. ઓકે. પ્રિયાની ખુશી હમતી નથી. હા, કેવી સ્માઈલ છે તું જોતો હો, ખતરનાક. આજે પેલા 1 કલાક લેટ હતી, પછી 1.5 કલાક થઈ, પછી 2 કલાક થઈ, એટલે ટોટલ 2 કલાક ખતરનાક વેઇટ કરવી પડી અમારે. અને ભૂખ એટલી લાગી હતી. ભૂખ એટલી લાગી હતી, પણ એ લોકો એના તરફથી લેટ હતી ફ્લાઇટ, એટલે કોમ્પ્લિમેન્ટરી સ્નેક્સ છે બધા આપણને. હા, એમાં બિસ્કિટ અને ડ્રાય ફ્રૂટ્સ, જ્યુસ એવું. ડ્રાય ફ્રૂટ બહુ મસ્ત હતા. ફાઇનલી હવે અમારું પ્લેન ઉડી ગયું છે અને અમે હવે બસ અડધી કલાકમાં હવે દિલ્હી. જે આપણા નસીબમાં બધે વેઇટિંગ જ આવ્યું છે. બધે વેઇટિંગ. હા, છેલ્લે બાકી હતું ને અહીંયા ઉતરવાનું વેઇટિંગ છે. ઉતરવામાં કમસે કમ 15 મિનિટ આપણે ઉતરી ગયા છીએ, પણ હજી 15 મિનિટ બહાર નથી નીકળ્યા. છે ને બધું ફૂડ ને એવું રાખેલું હોય, એ આ રીતે ટ્રાન્સફર થાય. છેલ્લે જ્યારે પ્લેન ઉતરે ને ત્યારે બહાર નીકળે છે બધું. વારો આવ્યો છે ઉતરવાનો. ચાલો. એવું થયું હતું ઇન્ડિગો અને એર ઇન્ડિયા બે જ દેખાય, જો કે બે ના પ્લેન વધુ છે. અત્યારે દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા છે અને પાછળ જોરદાર ડેકોરેશન કરેલું છે અને એરપોર્ટ 1 નંબર બનાવેલું છે. જો કે હું તો ત્રીજો વાર આવ્યો અહીંયાથી સુરતની ફ્લાઇટ પકડવા માટે ટર્મિનલ 2 ઉપર જવાનું છે અને ટર્મિનલ 2 આવ્યું છે આમ સીધું, એટલે આપણે એ તરફ જઈએ છીએ. બહુ ભૂખ લાગી? તમે પણ બધા ભેગા મળીને એરપોર્ટ ઉપર, દિલ્હી એરપોર્ટ ઉપર ભૂખા ભરાઈ નાખ્યા છે. એક ઢોસા તો ખાઈ ગયો, પિઝા, ઢોસા, પછી આવું હતું મંચુરિયન અને રાઈસ, પાવભાજી, કોફી, કોક, 7 અપ. અને હજી ભૂમિ લેવા ઢોસા લઈને આવે છે. ભૂમિ ઢોસા લેવા ગઈ છે હજી. અહીંયા બાળકો માટેનો પ્લે એરિયા બનાવેલો છે દિલ્હી એરપોર્ટ. બધી જ સુવિધા છે. એરપોર્ટ છે ને એ ઇન્ડિયાના ટોપ 5 બીજી એરપોર્ટમાંનું એક એરપોર્ટ છે. અહીંયા તમે પાછળ જોઈ શકો કેટલું બધું પબ્લિક છે. આ બસ છે ને અમને પ્લેન સુધી મૂકવા આવે છે, તો ડ્રાઈવર ક્યારનું બસ ચાલુ કરીને અહીંયા બેઠો હતો. એટલે મેં ડ્રાઈવરને કીધું કે આની બસ તમે સુરતથી પહોંચાડી દો. એ કે ના ના પ્લેન સુધી મૂકી જાઓ, એમ કરીને બસ ચાલુ કરી છે ને જવા દીધી છે. નકરા ઇન્ડિગો પ્લેન દેખાય છે. જ્યાં જોઈને ઇન્ડિગો. એની પછી પ્લેન ની બ્રધર એટલા છે ને, કેટલા પ્લેન, બહુ જાજા પ્લેન છે એની પાસે. અકાશા છે જો ને, અકાશા બહુ જાજા નથી. અહીંયા 2 પ્લેન જ દેખાણા દિલ્હી. ઇન્ડિગો બહુ જાજા દેખાય. DHL નો જો DHL કાર્ગો. હા, એ તો કાર્ગો પ્લેન. નકરો માલ જ આવ્યો કરે ને ચાઇના થી. અહીંયા એક મસ્ત મેસેજ લખેલો છે, ફ્યુચર ઇઝ ફિમેલ, ગર્લ પાવર. અને આપણા જે પાયલોટ છે આ પ્લેન ના, એ પણ ગર્લ જ છે. આજે આ હનુમાન જયંતિ છે અને પૂનમ પણ છે, એટલે ચંદ્ર આજે કમ્પ્લેટ રાઉન્ડમાં ગોળ દેખાય છે. સુરત એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે અને આજે બહુ વેઇટ કરો બધી ફ્લાઇટોનો, કારણ કે દિલ્હીમાં બહુ અટવાઈ ગયેલું હતું ફ્લાઇટનું આજે કામકાજ. જો કે 2 દિવસ એમ જ હતું, જમ્મુમાં સેમ એમ જ હતું, પણ ફાઇનલી સાંજે અમે 8 વાગે અહીંયા પહોંચી ગયા છીએ. મહેન્દ્ર અને ભૂમિ જાય છે હવે. 7-8 દિવસ સાથે હતા અને બહુ જલસા કર્યા. બહુ મજા આવી. અમારી ટેક્સી આવી ગઈ છે બહાર. ઓકે, ચલો બાય બાય બાય.